તો શું લાગે છે ભગવાન ભેદભાવ કરે? હા, તો પછી અમુકને સુખી કેમ બનાવ્યા, અમુકને દુઃખી કેમ બનાવ્યા? કર્મ તો 2-3 જન્મો લીધા પછી થયા. પહેલો જન્મ મળ્યો ત્યારે તો કોઈ કર્મો હતા નહીં, તો પણ જેવા બનાવવા હતા એવા બનાવી શકતા હતા, તો એ સુખી બનાવ્યા અને અમુકને દુઃખી કેમ બનાવ્યા? તો શું ભગવાન ભેદભાવ કરે છે? આને ભેદભાવ કહેવાય? જો ઘણીવાર વિનોદમાં અમારા પ્રવચનમાં પૂછતો હોઉં છું કે તમે જયારે ઘરે રસોઈ બનાવતા હો તો હાથથી બનાવો છો કે નહીં? બનાવતા હો તો જવાબ આપજો. બનાવજો કે નહીં? રોટલી વણો છો શેનાથી? વેલણ શેનાથી પકડો છો? બહુ સરસ. શાક શેનાથી સમારો છો? અમારા ગુજરાતમાં તો ચપ્પુ લેવું પડે. તારે સલામનું સામર્થ્ય. આ બધું કામ કરે છે કોણ? બોલે હાથ. કેટલી વાર રોટલી શેકતા શેકતા બળી પણ જાય, કેટલી વાર શાક સમારતા સમારતા કપાઈ પણ જાય. આ બધી મહેનત કરે હાથ, પણ જયારે સ્વાદ લેવાની વાત આવે ત્યારે સ્વાદ કોને આપો છો? કેવો ભેદભાવ કરો છો? બધી મહેનત કરાવો છો હાથથી અને સ્વાદ આપો છો જીભને, તો શું આ ભેદભાવ કહેવાય કે ન કહેવાય? બોલે ભેદભાવ કેમ ન કહેવાય? કારણ કે ભેદભાવ ત્યાં સંભવિત છે જ્યાં આપણાથી ભિન્ન કોઈ સત્તા છે. આપણાથી ભિન્ન કોઈ સત્તા હોય ત્યાં ભેદભાવ સંભવિત છે. આપણે કહીએ આ શરીરમાં હાથ પણ મારું છે, મુખ પણ મારું છે, ભલે હાથ સેવા કરે, સ્વાદ મળે જીભને, પણ એનાથી પુષ્ટ તો આખું શરીર થાય છે કે નહીં? તો એને ભેદભાવ ન કહેવાય. તો આપણને એમ લાગે કે અમુકને ભગવાને આપ્યું, અમુકને ઓછું આપ્યું. આ શું છે? તો આને શું કહેવાય? અધિકાર ભેદ. શું કહેવાય? અને અધિકાર ભેદ એટલે શું? એક જ માના 2 દીકરા હોય, એક 16 વર્ષનો હોય અને એક 6 મહિનાનો હોય, તો બંને માટે ભોજન લઈને જયારે માં જાય ને, તો 16 વર્ષના બાળક માટે આખી થાળી ભરીને ગયા અને જે 6 મહિનાનો હતો એના માટે વાટકીમાં દાલ લઈને ગયા. હવે સામે ઉભેલો કોઈ જુએ કે આ માં કેટલો ભેદભાવ કરે છે. મોટા દીકરા માટે થાળી ભરીને અને નાનાના માટે વાટકી. તો શું આ ભેદભાવ છે? આને શું કહેવાય? અધિકાર ભેદ. કે જેનો જેટલો અધિકાર હોય એને એટલો અપાય. 16 વર્ષનો બાળક ખાય એટલું તમે 6 મહિના વાળાને આપવા જશો તો એ જીરવી નહીં શકે, અને 6 મહિના વાળાને પેલું 16 વર્ષનું આપો તો એક સહન નહીં કરી શકે. માટે આ જગતમાં જેની જેટલી પાત્રતા છે ભગવાને એને એટલું આપ્યું. તો પણ જુઓ, દૈત્યોના કુળમાં જન્મ્યા પ્રહલાદજી, પણ ભગવાન પોતે એમનો પક્ષ લેવા માટે થાંભલામાંથી પણ પ્રગટ થયા અને ભગવાન નરસિંહના ચરિત્રને સમજાવતા કહે છે કે જ્યારે ભગવાને હિરણ્યાક્ષને માર્યો અને હિરણ્યાકશિપુ એવો ક્રોધે ભરાવ્યો અને ઘરેથી તલવાર કાઢીને જવા લાગ્યો. માએ પૂછ્યું, બેટા ક્યાં જાય છે? બોલે પેલા નારાયણને મારવા માટે કે જેને મારા ભાઈને માર્યો. માં કહેવા લાગી, જો બેટા એ બહુ માયાવી છે અને એમને એમ લડવા જઈશ તો જીતી નહીં શકે. એની સાથે લડવું છે તો પેલા તપ કરીને વરદાન પ્રાપ્ત કર અને પછી લડવા જા, તો એને હરાવાશે. હિરણ્યાકશિપુને વાત સમજમાં આવી ગઈ. ઘરે આવ્યા અને આવીને તપ કરવા જવા લાગ્યા. પત્ની કયાધુએ પૂછ્યું, સ્વામી ક્યાં જઈ રહ્યા છે? બોલે તપ કરવા માટે. બોલે પાછા ક્યારે આવશો? બોલે ચાહે 10,000 વર્ષો વીતી જાય પણ વરદાન લીધા વિના પાછા નહીં આવું. એમ કહીને જ્યારે હિરણ્યાકશિપુ તપ કરવા માટે વનમાં ગયા, દેવતાઓમાં ખલબલી મચી ગઈ અને દેવતાઓ કહેવા લાગ્યા કે જો આણે તપ કરીને વરદાન લીધું તો ગડબડ થશે, કે મેં કરીને તપમાં ભંગ પાડો. અને જ્યાં હિરણ્યાકશિપુ તપ કરવા માટે ગયો ત્યાં જ એક દેવતા શુકનું રૂપ લઈને આવ્યા અને પાસેની ડાલમાં બેસી ગયા. અને જ્યાં હિરણ્યાકશિપુ તપ કરવા માટે આંખો બંધ કરી પેલું પોપટ બોલવા લાગ્યું, નારાયણ નારાયણ નારાયણ. હિરણ્યાકશિપુને ક્રોધ આવ્યો કે જેને મારવા માટે હું તપ કરું છું આ એનું નામ લે છે, ઉડી જાય. પાછું પોપટ ઉડે અને પાછું આંખ બંધ કરે, પાછું આવીને બેસી જાય અને નારાયણ નારાયણ બોલવા લાગે. હિરણ્યાકશિપુને લાગ્યું જેને મારવા માટે હું તપ કરું છું આ એનું નામ લે છે, એનો મતલબ આજે અપશુગત થયા, હું ફરી એક તપ કરવા આવીશ. પાછો ઘરે ગયો. પત્ની કયાધુએ પૂછ્યું કે કહીને તો ગયા હતા કે 10,000 વર્ષે આવશે, પણ આજે જ પાછા આવ્યા અને પાછો પતિ જ ઘરે આવ્યો છે, પૂછાય પણ નહીં કે વહેલા કેમ આવ્યા. હવે કરવું શું?
એને ભાવથી સરસ રસોઈ બનાવી અને ભોજન કરવા બેસાડ્યા અને પંખા કરતા કરતા પૂછે કે જુઓ મારા પતિમાં કેવું સામર્થ્ય કે જે કામ કરતા બીજાને 10,000 વર્ષ લાગે મારા પતિ એક દિવસમાં કરીને આવી ગયા। હિરણ્યકશિપુ કઈ કામ થયું નહીં? બોલે શું? બોલે અપશુકન થયું। બોલે શું? કે જ્યારે હું તપ કરવા ગયો ત્યાં એક પોપટ આવ્યું અને આવીને બોલવા લાગ્યું નારાયણ નારાયણ, અને જ્યાં પોતાના પતિના મુખથી કયાધુએ પ્રભુનું નામ સાંભળ્યું એવી રોમાંચિત થઈ ગઈ કે મારા પતિના મુખથી પ્રભુનું નામ કેવી રીતે, આ નામ હું વધારે કેવી રીતે લેવડાવું? એ કહેવા લાગી શું બોલતો હતો? બોલે નારાયણ નારાયણ બોલતો હતો। બોલે પોપટ થોડી આવું બોલે, તમને ભ્રમ થતું હશે। બોલે ના, એ નારાયણ નારાયણ બોલતો હતો। અને એમ કહેવાય છે કે કયાધુએ એ વખતે હિરણ્યકશિપુના મુખથી 108 વાર નારાયણ નારાયણનો ઉચ્ચાર કરાવ્યો। અને જ્યાં પતિ અને પત્ની બંને પ્રભુનું નામ લેતા હતા એ જ વખતે પ્રહલાદજી માના ગર્ભની અંદર આવ્યા। હિરણ્યકશિપુ તો તપ કરવા માટે વનમાં ચાલ્યો ગયો। અહીંયા ઇન્દ્ર આવ્યો, કયાધુને બંદી બનાવીને લઈ જવા લાગ્યો, પણ નારદજી એને બચાવી પોતાના આશ્રમમાં લઈ ગયા। અહીંયા હિરણ્યકશિપુની તપસ્યા ચાલે છે અને ત્યાં નારદજીના આશ્રમની અંદર નારદજી રોજ ભગવત ગુણગાન કરે, ભગવત કથા કરે। કયાધુ સૂઈ જાય પણ ગર્ભમાં રહેલા પ્રહલાદજી એ ભગવત કથાને, એ ભગવત કીર્તનને સાંભળતા। અને કહેવાય કે જ્યારે હિરણ્યકશિપુની તપસ્યા એ પરમ અવસ્થાએ પહોંચી, આકાશમાં વાદળો ગરજવા લાગ્યા, વીજળીઓ ચમકવા લાગી અને ત્યાં જે બ્રહ્માજી પધાર્યા, જલ અભિમંત્રિત કરીને છાંટ્યું અને જે માટીના રાફડાઓ હતા એની વચ્ચેથી હિરણ્યકશિપુ પ્રગટ્યો અને બ્રહ્માજી કહે જે વરદાન માંગવું હોય તો માંગ। અને હિરણ્યકશિપુ કહ્યું મારે ખાલી એક જ વસ્તુ જોઈએ છે, એવું વરદાન આપો કે મારું ક્યારેક મૃત્યુ ન થાય। બ્રહ્માજી કહે કે એ સંભવ નથી, આ પૃથ્વીમાં જેને જન્મ ધારણ કર્યો છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે। તો હિરણ્યકશિપુ કે એ વરદાન ના આપી શકો તો મને વરદાન આપો કે હું મનુષ્યથી ન મરું, પશુથી ન મરું, હું અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, ઘરની અંદર ન મરું, ઘરની બહાર ન મરું, પૃથ્વીમાં ન મરું, આકાશમાં ન મરું, ન 12 મહિનાની અંદર મરું। બ્રહ્માજીને દાબ્યું, આણે તો બધું માંગી લીધું પણ તપ કરીને માંગતા હતા, તથાસ્તુ કરીને વરદાન આપ્યો। અને જ્યાં હિરણ્યકશિપુ પોતાના રાજ્યમાં આવ્યા, ઘોષણા કરાવી દીધી કે બધા વિદ્યાલયોની અંદર શીખવાડવામાં આવે કે આ દુનિયામાં ભગવાન છે તો માત્ર રાજા છે, રાજા સૃષ્ટિનું પાલન કરે, સંહાર કરે, માટે રાજા જ ભગવાન છે અને જે પણ વિષ્ણુનું નામ લેશે એને મૃત્યુદંડ આપવામાં આવશે। સર્વત્ર ભગવાનનું નામ લેવાનું બંધ થયું, યજ્ઞો બંધ થયા, સંતો ઉપર અત્યાચાર થવા લાગ્યા, ભાગી ભાગીને વનમાં ગયા, પ્રભુને વિનંતી કરે પ્રભુ કૃપા કરો, ત્રાહિમામ ત્રાહિમામ। પ્રભુ કે ચિંતા ન કરો, જ્યારે એના પુત્ર પ્રહલાદની ઉપર અત્યાચાર થશે ત્યારે હું પધારીશ। અને જ્યાં પ્રહલાદજી થોડા મોટા થયા, ભણવા માટે શુક્રાચાર્ય પિતાજીના પુત્ર શંડામર્ક પાસે રાખવામાં આવ્યા, પણ શંડામર્ક ભણાવે કંઈક, પણ પ્રહલાદજીને તો જે ભણવું હતું એ માના ગર્ભમાં ભણી લીધું હતું। અને એકવાર જ્યારે હિરણ્યકશિપુ બેઠા હતા, પ્રહલાદજી ચાલતા ચાલતા આવ્યા અને હિરણ્યકશિપુએ કહ્યું કે પ્રહલાદ, મેં એવું સાંભળ્યું છે કે પાઠશાળામાં સૌથી હોશિયાર વિદ્યાર્થી તું છે, તો હું તને પૂછવા માંગુ છું કે હમણાં સુધીનું જે સૌથી ઉત્તમ પાઠ તે જે ભણ્યું હોય એ મને સંભળાવ। અને જ્યારે પ્રહલાદજીને પોતાના ખોળામાં બેસાડ્યા અને પ્રહલાદજી કે પિતાજી પૂછી રહ્યા છે કે હમણાં સુધીનું સૌથી ઉત્તમ પાઠ જે ભણ્યું હોય એ મને સમજાવો। અને સૌથી ઉત્તમ પાઠ મેં આ પાઠશાળામાં નહીં, મેં તો નારદજીના આશ્રમમાં માના ગર્ભમાં શ્રવણ કર્યું હતું। અને ત્યારે પ્રહલાદજી કે પિતાજી સૌથી ઉત્તમ પાઠ તો હું એ જ ભણ્યો છું કે જ્યારે નવધા ભક્તિ દ્વારા આપણે આપણા પ્રભુની ભક્તિ કરીએ ત્યારે પ્રભુ કૃપા કરીને જીવનો ઉપર અનુગ્રહ કરે છે। અને જ્યાં પોતાના જ પુત્રના મુખે પોતાના શત્રુના ગુણગાન સાંભળ્યા, હિરણ્યકશિપુથી સહન ન થયું, પ્રહલાદજીને ધક્કો મારીને નીચે ફેંક્યા કે મૂર્ખા શું કરે, મારો પુત્ર થઈને મારા શત્રુના ગુણગાન ગાય, ખબરદાર આજ પછી તારા મુખમાં વિષ્ણુનું નામ આવ્યું છે તો। પ્રહલાદજી કહે કે પિતાજી હું બધું છોડી શકું પણ મારા પ્રભુનું નામ છોડી ન શકું। અને હિરણ્યકશિપુએ વિચાર્યું કે મારો જ પુત્ર મારા જ શત્રુના ગુણગાન ગાશે તો આ દુનિયાના લોકોને હું કેવી રીતે રોકીશ, પણ વિષ્ણુનું નામ લેવા વાળા મારા પોતાના સગા દીકરાને એવો દંડ આપીશ, એવી સજા કરીશ કે આવનાર પેઢીઓ વિષ્ણુનું નામ લેતા થરથર કાંપશે। આદેશ કર્યો જાઓ પ્રહલાદજીને પર્વતના શિખર ઉપરથી નાખી દો। શિખર ઉપરથી નાખ્યા, ધરતી માતાએ સ્વયં ઉભા થઈને જીવી લીધા, તલવારથી કાપવાનો પ્રયત્ન કર્યો, તલવાર કાપી ન શકી, હાથીના પગ નીચે કચડવાનો પ્રયત્ન કર્યો, ન સફળ થયા।
હોલિકા એમને લઈને બેસી ગઈ, હોલિકા તો બળી ગઈ, પ્રહલાદજી બચી ગયા, કોઈ ઉપાય કામ ના આવ્યા. ત્યારે હિરણ્યકશિપુએ પ્રહલાદજીને પોતાની પાસે બોલાવીને કહ્યું, જો બેટા, હું તારો પિતા છું, તારો શત્રુ નથી. તું કહેતો હોય હું તને મારો ઉત્તરાધિકારી ઘોષિત કરી દઉં, તું કહેતો હોય આ રાજ તને આપી દઉં, પણ બેટા એક કામ કર, આ વિષ્ણુનું નામ લેવાનું બંધ કરી દે. અને ત્યારે પ્રહલાદજી બોલ્યા, પિતાજી, હું આપનું રાજ્ય છોડવા તૈયાર છું, આપનું ઉત્તરાધિકારી પદ છોડવા તૈયાર છું, હું આપને પણ છોડવા તૈયાર છું, પણ મારા વિષ્ણુને છોડવા તૈયાર નથી. અને જ્યાં આ શબ્દ સાંભળ્યા હિરણ્યકશિપુથી સહન ન થયું. અરે વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ, જે પ્રભુનું તું એટલું નામ લઈ રહ્યો છે, બતા તારા ભગવાન ક્યાં છે? પ્રહલાદજી કહે, પિતાજી, આપે પ્રશ્ન જ ખોટો પૂછ્યો. આપ પૂછી રહ્યા છો કે મારા ભગવાન ક્યાં છે? અરે હું આપને પૂછું છું, એવી કઈ જગ્યા છે જ્યાં મારો ભગવાન નથી? જલમાં, થલમાં, નભમાં સર્વત્ર મારો વિષ્ણુ છે. બોલે, સર્વત્ર તારો ભગવાન છે, તો આ થાંભલાની અંદર તારો ભગવાન છે? પ્રહલાદજી કહ્યું, હા છે. બોલી તો ગયા, પણ લાગ્યું કે આ થાંભલાની અંદર ભગવાન ક્યાંથી હોય? પણ જ્યાં પ્રહલાદજી થોડા આગળ ગયા અને થાંભલામાંથી ગુર ગુર્રાટીઓ સંભળાવા લાગી, જાણે ભગવાન કહેતા હોય કે મારો ભક્ત એકવાર સંકલ્પ કરે કે અહીં મારો ભગવાન છે, અને ભગવાન કહે કે હું ત્યાંથી પ્રગટું છું. અને જ્યારે ગુર્રાટીઓ સંભળાવા લાગી અને પ્રહલાદજી કહ્યું કે હા પિતાજી, હું છાતી ઠોકીને કહું છું કે આ થાંભલામાં મારો ભગવાન છે. અને હિરણ્યકશિપુ કહ્યું, જો આ થાંભલામાં તારો ભગવાન હોય તો હમણાં એની ખબર લઉં છું. એમ કહીને આગળ આવ્યા અને જ્યાં મુષ્ટિકાનો પ્રહાર થાંભલા ઉપર કર્યો અને થાંભલો ફાટ્યો, અને જ્યાં થાંભલો ફાટ્યો અને અંદરથી ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું. બોલીએ નરસિંહ ભગવાન, વિકરાળ કરું, બેવું વિકરાળ કરું, ન ક્યારે જોયું હતું, ન ક્યારે સાંભળ્યું હતું. અને જ્યાં આવું વિકરાળ સ્વરૂપ ભગવાનનું જોયું, હિરણ્યકશિપુ થરથર કાપવા લાગ્યો અને થરથર કાપીને જ્યાં ભાગવા લાગ્યો, ભગવાન એની પાછળ દોડ્યા, હિરણ્યકશિપુને પકડીને પોતાની જંઘા ઉપર લેટાયો. અને એવું વિકરાળ સ્વરૂપ, લાલ લાલ આંખો, જાણે અંગારા ઝરી રહી છે, જીભમાંથી જાણે અગ્નિ નીકળી રહી હોય. અને એવી દાહકતા જ્યારે જોઈ હિરણ્યકશિપુ થરથર કાપવા લાગ્યો. અને ત્યારે એને જંઘા ઉપર લેટાવી અને કહે કે હવે હું તને મારીશ. હિરણ્યકશિપુ કહે, મને ન મારી શકો. બોલે, કેમ? બોલે, મને વરદાન છે કે હું મનુષ્યથી ન મરું અને પશુથી ન મરું. ભગવાન કે મને જો હું મનુષ્ય પણ નથી, પશુ પણ નથી, તને મારવા માટે નરસિંહનું રૂપ લઈને આવ્યો છું. બોલે, મને વરદાન છે કે હું ઘરની અંદર ન મરું, ઘરની બહાર ન મરું. ભગવાન કે એટલા માટે મેં તને ઘરના ઉંબરા ઉપર બેસાડ્યો છે, અંદર પણ ન કહેવાય, બહાર પણ ન કહેવાય. બોલે, મને વરદાન છે પૃથ્વીમાં ન મરું, આકાશમાં ન મરું. ભગવાન કે એટલા માટે મેં તને મારી જંઘા ઉપર લેટાયો છે. બોલે, હું અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. ભગવાન કે એટલા માટે હું તને મારા નખથી ચીરીશ. એ અસ્ત્ર પણ ન કહેવાય, શસ્ત્ર પણ ન કહેવાય. હિરણ્યકશિપુ કે મને વરદાન છે કે હું 12 મહિનામાં ન મરું. ભગવાન કે એટલા માટે તારા માટે અધિક મહિનો લઈને આવ્યો છું. અને ક્યાં કંઈક બોલવા જાય એનાથી પહેલા ભગવાને હિરણ્યકશિપુની છાતીને ફાડી નાખી અને એના આંતરડા કાઢીને પોતાના ગળામાં પેટી લીધા. અને એવું વિકરાળ સ્વરૂપ બધા થરથર કાંપતા હતા. અને એક સંત કહે કે જ્યારે ભગવાને હિરણ્યકશિપુને માર્યો તો સૌથી પહેલા એની છાતી કેમ ફાડી નાખી? ભગવાન કે હું બધું સહન કરી શકું, પણ જે સ્થાનમાં મારા ભક્ત માટે દ્વેષ રહેતો હોય સૌથી પહેલા એ સ્થાનને હું નષ્ટ કરું છું. અને કોઈ ભક્ત કહે છે જ્યારે ભગવાને હિરણ્યકશિપુની છાતી ફાડી નાખી ને જાણે અંદર કોઈ શોધતા હોય એવું લાગ્યું. ભગવાન શું શોધી રહ્યા છે? તો કોઈ સંતે કહ્યું કે જ્યારે હિરણ્યકશિપુની છાતીને ફાડી નાખી અને ભગવાન શોધી રહ્યા છે કે આ હિરણ્યકશિપુએ એવું તે કયું પુણ્ય કર્યું છે કે એના ઘરમાં પ્રહલાદજી જેવા ભક્તનું પ્રાગટ્ય થયું છે. અને આજે ભગવાનનો ક્રોધ શાંત થતો નથી, લક્ષ્મીજી પણ શાંત ન કરી શક્યા. અને ત્યારે પ્રહલાદજી ચાલતા ચાલતા આગળ આવ્યા અને કહેવા લાગ્યા કે જો બધા કહે કે પ્રહલાદ જુઓ, જેટલા પણ અવતારો થયા દરેકમાં દેવતાઓએ આવીને સ્તુતિ કરી છે, પણ આ અવતાર માત્ર ને માત્ર પોતાના ભક્તની વાણીને સત્ય કરવા માટે કે થાંભલામાંથી ભગવાન પ્રગટ્યા છે. પ્રહલાદજી આગળ આવ્યા અને જ્યાં ભગવાનની પાસે આવીને ઉભા રહ્યા અને જેવી રીતે એક ગાય એના વાછરડાને ચાટે એવી રીતે પ્રહલાદજીને ભગવાન ચાટવા લાગ્યા. અને ત્યારે ભગવાન કે બતા પ્રહલાદ, હું તને શું આપું, તું કંઈક માંગ. પ્રહલાદજી કે પ્રભુ આપના દર્શન થયા પછી શું માંગુ? પણ ભગવાન કે પ્રભુ પ્રહલાદ મારી ઈચ્છા છે તું કંઈક માંગ.
અને ત્યારે પ્રહલાદ કહે, પ્રભુ આપની પાસે આવીને કંઈક માંગે સવઈ વણિક, એ તો વણિક કહેવાય, એ તો વેપારી કહેવાય. હું પ્રભુ આપનો ભક્ત છું, આપ કોઈ વેપારી નથી. ભગવાન કે હું આવ્યો છું, કંઈક તું માંગ. અને ત્યારે પ્રહલાદજી કહે, પ્રભુ જો આપવા માંગતા હો તો આજે એક વસ્તુ હું માંગવા માંગુ છું. બોલે શું? બોલે પ્રભુ કૃપા કરીને એક જ વરદાન આપો કે આ દુનિયામાં ક્યારેય પણ આપનાથી માંગવાનું મન ન થાય. બસ એ જ વસ્તુ પ્રભુ આપની પાસે માંગુ